તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં અને આજે અમે બધાય જઈએ છીએ જીંજુડા હનુમાન દાદાનો લોટ કરવા. તો જોવો બધાય આમ જો આ બધી અમારી તૈયારી થઈ ગઈ છે અને અહીંયામાં તથ્યભાઈ તૈયાર થઈ ગયા છે જોવો, અને હા બે એમાં તીતુભાઈ તૈયાર થઈ ગયા છે, બ્લુ પહેરી લીધું છે. ફોટો નથી પાડતી સીધા ઉભારી. અને તથ્ય જો લાલ પહેરી મરૂન પહેરી લીધા છે. હા અને અત્યારે જો વાગી ગયા છે 12 અને અમે બધા જો અત્યારે વરસાદ ચાલુ છે ને અમે બધા તૈયાર થઈને બેઠા છીએ. હવે ક્યારે અમે નીકળીએ કઈ નક્કી નહીં, અને અડધા હાલી ગયા છે, હાલવા વાળા પોગી ગયા છે. અને અમે એટલા બધા જો અહીંયા ઊભા છીએ, બા, મારી મમ્મી અને દયા ફૂઈ અને હું. અમે એટલા જવાના બાકી છીએ આ બધો સામાન લઈને. તો હવે ગાડીઓ આવે એટલે અમે સામાન લઈને જાવું ત્યાં, અને ત્યાં પોગીને પછી આપણે મળીએ, બરોબર છે? તો કાંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે તમને જોવાની. અને અત્યારે જો આપણે વરસાદ ચાલુ છે કુંડલામાં. તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરી નાખજો જરીક. અમારે તો સાંજનો વરસાદ શરૂ જ છે. તો કાંઈ નહીં, હાલો આપણે વ્લોગમાં પછી મળીએ. અમારા ગામમાં વરસાદ નથી, તમારા ગામમાં ભારતીય રેલ માલગાડી છે, ખાલી એન્જિન છે. એન્જિન છે. ઓ બહુ મોટી ગાડી હતી. તથ્ય મજા આવે છે? તથ્ય તથ્ય વાકો વળી જોવે જો તો મદી કે આયા છે તીતી. મજા આવે જોવાની દીકો. ગરમી થઈ ગઈ દીકા, ગરમી થઈ ગઈ છે. તો ગાઈસ જો અમે નીકળી ગયા છીએ અને અમારે આ ફાટક બંધ છે તો અમે ઉભા રહી ગયા. અને ફાટકમાં બહુ મોટી ગાડી છે, ખાલી એન્જિન જ હતું. અમને એમ છે બહુ ગાડી મોટી છે. તચ્છાભાઈ ને મજા આવી ગઈ છે, આગળ બેસી ગયો છે. જો ગમી થાય ગમી તીતીભાઈ ની મજા આવી ગઈ જો જોવાની. કઈ ને ગાઈસ જો અમે બધા નીકળી ગયા છીએ. આ બાજુ દયા ફૂઈ તીથું, આ બાજુ હું ને મારી મમ્મી, આગળ બા ને તથ્ય ને તથ્યના પપ્પા એ વાળો. તો જો અમે એટલા જઈએ છીએ ફોરવ્હીલમાં, બીજા બધા ગાડીમાં. અને તીથુભાઈ ને મજા આવી ગઈ છે એટલે રાડું રાખવા માંડે. ચાલ રાડું નાખ. હવે છે વાઇપર શરૂ છે. કઈ નઈ જો ઓલી બાજુથી તો રસ્તો છે ને તો ત્યાં કોઈ વાહન ઊભું રાખતા જ નથી. બધા છે ને બહુ ઉતાવળા છે એટલે એ લોકો ત્યાંથી બધા વહી ગયા છે. આ બાજુ છે ખાલી ધનજી દાદા હોતું છે, કાળા કાચ છે કા ગાડીઓ વાળા જો પાછળ પાછળ જ છે. હા એ આમથી નીકળી ગયા છે. હા બે બાપ દીકરો આવતા હોય ને બીજા પાટામાં સીડું હોય. હા એમ ટકાવાનું પડ્યું છે, માલગાડી પડી છે ને એમાં જોડાઈ દો. એમ ફરીને છે ને જોડા એ ખબર પડે કે પાટા અલગ હોય ને. ત્યાં બે પાટા છે અહીંયા અલગ. બે કેટલી મુકાઈ ગયા? હે મને કેમ નથી ખબર? હું કુંડલામાં રહું છું કે નથી રહેતી? એવું નહીં, પણ સીતારામાં જતા હોય તો નો એલા હોય. હમણાં થી નહીં ખાય છે હો, વરદી થા અહીંયા રોડ ઉપર ન હોય, આમ બાજુમાં હોય. આમ સીતારામાં જાય ને આમ એક જ છે, એક જ છે ને. હા તો પછી એવું છે. આ બધા મારો પોપટ કરે છે. મંચુ ફુવા જો અહીંયા છે એકલા. એકલા કેમ? એક ગાડી મારા પપ્પા ઈ એકલા જ હશે, નહીં સાંભળે. બધા એક એક ગાડી અલગ અલગ છે ને. ઈ નો ખોલાય દીધી, દીદી ને જો ખોલવું જો દીદી જો જોવે છે. કોણ છે દીદી? દીદી અહીંયા જોવું છે. લેવા જા પાછી જોડાઈને દઈ આવશે ને. હા એમાં જવાય. ભગવાન હખણા થોડા બે છે. ફોટો લઈ લે ફોટો છે લેવું ઈ લેવું. લે 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 લે
ને આ બધી ધૂળ ધૂળ ભરી છે પીપાવાવ પોર્ટ માલગાડી જો જાય છે ક્યાં ગામ જાતી છે મુંબઈ મહારાષ્ટ્ર આ પીપાવાવ પોર્ટ માં ડબ્બા કેવા સડકતા હોય નો દબા દબી અમને પીરસવા ગયું હા 5 જણી ગયું બહુ જ હોય કા હા ડબ્બા સડતા હોય દબા દબી હો કેવો અવાજ આવે અવાજ આવતો હશે ને અરે બહુ આવું થાય છે સીલ મારેલા છે કોઈ બાવ જો ગાડી જાય છે મસ્ત મજાની અને હવે અમારે નીકળવાનું છે થોડીક વારમાં ને ઓલા બધા ક્યારના પોગી ગયા છે અમે જાવું ને તો એ બધું શરૂ થાય અમારી વાટે છે તો આપણો ટાઈમ જ છે આપણા 12:30 પોગી જાવું આરામથી જમવા ટાઈમે કેમ તો યાર વેલું થાય આપણે વહેલું થાય અમારે 2 વાગે થાય અમારે ટાટા ટી અમારે ટી 2 વાગી ટી 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 જવા જો ને હવે જવા જો ગાડી એમ ટ્રેન વહી ગઈ કે ક્યાં તો જો ફાટક ખુલી ગયું છે ને ધબધબાટી બોલાવા મળશે જો આમ ગાડીઓ ને આમ જો આમે હો બાકા ચીકી બોલવા જ મીડી છે ફોન કાઢતા રહ્યા તા આમાં એવું જ થાય નીકળી ગયા એવું આ બાજુ તો ઓછો વાંધો જો અડધું ગાડી તો વહી ગયું હોય નકર તો ફૂલ ટ્રાફિક થાય હજી કામ ઊભું લાગે છે જો કે આપણે જોડે હા ઓલું પીળા કલર નું નતું એ ક્યાં યાર એન્જિન જોડાયેલું હતું આમ આવતી હોય હા. અને આ બાજુ ફ્રૂટ ની લારી પડી છે અને જો આ મારો જેસર રોડ છે સરસ મજાનો જો અમે કોકે સોટા જેવું ટી શર્ટ પહેર્યું સોટો ગાહે ને મમ્મી બહુ કની થયું સોટો મત તો ફ્રેન્ડ્સ આપણે પોગી ગયા છીએ કાંતુ બેન તેડી ગઈ અને અહીંયા જો હાલવા વાળા બધા પોગી ગયા છે ને ઋષિ મરી ગઈ છે સુંદરી ઓઢીને બેહી ગઈ છે તો આપણે હવે ગાડીમાં બહાર બે ઉતરી જાય તો આ નીતુ ભાઈ તમે થેલી પકડી હું ગાડીમાં જતી જાઉં કા હેમાંથી તો થેલી લઈ લીધી હવે કઈ એ આમાં છે ને થેલો સડિયું ની થેલીઓ અમને રાહુલભાઈ અંબી જતા દેખી કહ્યું તો હું એમ કહેતી હતી આ ટી શર્ટ સોટયા જેવું જ છે ઓલા ક્યાં છે બોલાવો બધું તો જો આ સામાન બધો હવે આ ઉતારવાનું થાય છે રાહુલભાઈ પલ્લી ગયા છે તો બીજા કપડા લાવ્યો કે નહીં એલા તમે કેમ હેપી ન્યુ યર ઠેલી હોતો હેપી ન્યુ યર બસ એમ લઈ લેવાની ભાવ લેવાની છે તો લેતી તો ફ્રેન્ડ જો અમે પોગી ગયા છીએ અહીંયા અને મસ્ત મજાનો વડલો છે અને અહીંયા જો અમારી ગાડીઓ બધી આવી ગઈ છે અને સરસ મજાનું મંદિર છે અને આ બાજુ જો બાંબુ હોતન ખડકાઈ ગયા છે અહીંયા તો અમારો પરિવાર ભેગો થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ ભાઈ અને પપ્પા જો અહીંયા મંદિરે દર્શન કરવા આવતા રહ્યા છે અને બહુ બધા મસ્ત અને મેહુલભાઈ ઠરી ગયા છે ઠરી ઢીકડું થઈ ગયા છે અને અહીંયા તું હાલીને આવ્યો કે ગાડીમાં આવ્યો અડધેથી અડધે ગાડીમાં અને અમારા દાદા જો અહીંયા આવી ગયા પોગી ગયા ને નિરાતે અને અહીંયા અમારા રોહિતભાઈ અને અહીંયા અને દીદી બેન સુંદરી ઓઢીને બેસી ગયા છે તને ટાઈટ સાઈડ ઋષિ મેં ઋષિ મરી ગઈ કે હું સુંદરી ઓઢીને બેઠી હતી એટલે ખીજાણ અને અહીંયા જો મસ્ત મજાનું મંદિર છે ભોળાનાથનું મંદિર છે જો સમયે પોગી ગયા અને એમાં
અમારા જેની બેને નાક વિંધાઈ નાખ્યું લાગે છે ભૂંગા કાઢે છે સ્મિતભાઈ આવી ગયા છે. પોગી ગયા પોગી ગયા હો અમે. તો ફઈ જો હાલીને આવ્યા હતા પોગી ગયા ફટા બહુ હાલ્યા તમે બહુ આવ્યા. અને દાંબુ આવી ગયા જો તિથિન તથિયન તેડી લીધા છે ન્યા છે હનુમાન દાદા ન્યા છે હનુમાન દાદા અને આ પાકા કાકા બેસી ગયા છો થાકી ગયા છે થાકી ગયા આ અમારો છે ને ચોથા ભાગનો પરિવાર છે ખાલી હજી તો કા પપ્પા આખો પરિવાર અમારો બાકી છે હજી તો હાલો આપણે હવે હનુમાન દાદા દર્શન કરી આવીએ તમને હનુમાન દાદાનું મંદિર બતાવું હાલો તો ફ્રેન્ડ્સ તો જો અહીંયા હનુમાન દાદાનું મંદિર આવી ગયા છે